હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજે એસે રાઇટિંગમાં આપણો ટોપિક છે ક્રિસમસ એટલે કે નાતાલ. ક્રિસમસ વિશે આપણે અહીં નિબંધની થોડીક લાઈનો આપી છે, જોઈએ. ક્રિસમસ ઇઝ ધ મેઇન ફેસ્ટિવલ ઓફ ક્રિશ્ચિયન્સ. ક્રિશ્ચિયન એટલે કે ખ્રિસ્તી લોકો. ક્રિસમસ છે એ ખ્રિસ્તી લોકોનો મુખ્ય તહેવાર છે. ધીસ ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ એવરી યર ઓન ડિસેમ્બર 25. આ તહેવાર છે એ દર વર્ષે 25મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. જીસસ ક્રાઇસ્ટ વોઝ બોર્ન ઓન ધીસ ડે. જીસસ ક્રાઇસ્ટ છે જે એમના દેવતા છે એ આ દિવસે જન્મ્યા હતા એવું માનવામાં આવે છે. પીપલ બિલીવ ધેટ જીસસ ક્રાઇસ્ટ વોઝ ધ સન ઓફ ધ ગોડ. લોકો એવું માને છે, બિલીવ એટલે કે માનવું, એવું માને છે કે જીસસ ક્રાઇસ્ટ છે તે ભગવાનના પુત્ર હતા. ઓન ધીસ ડે પીપલ રિમેમ્બર જીસસ ક્રાઇસ્ટ એન્ડ હિઝ લેસન ઓફ લાઈફ. અને આ દિવસે લોકો જીસસ ક્રાઇસ્ટ છે એમના લાઈફ લેસન એટલે કે જીવન વિશેના પાઠ કરે છે, એમને યાદ કરે છે. ઓલ હાઉસીસ, ચર્ચ એન્ડ શોપ્સ આર ક્લીન બિફોર ક્રિસમસ. ક્રિસમસ આવે ત્યારે ઘર, ચર્ચ અને દુકાનો હોય એમને ક્લીન એટલે કે સાફ સફાઈ કરવામાં આવે છે. ધે આર બ્યુટિફુલી ડેકોરેટેડ વિથ લાઇટ્સ એન્ડ ફ્લાવર્સ. તેઓ એમને સુંદર એવું ડેકોરેશન કરે છે, લાઇટ્સ અને ફૂલોથી એમનું સુંદર ડેકોરેશન કરે છે. પીપલ ઓલ્સો ડેકોરેટ અ ક્રિસમસ ટ્રી એટ ધેર હોમ. લોકો તેમના ઘરે ક્રિસમસ ટ્રીને પણ ડેકોરેટ કરે છે. વિથ કલરફુલ બોલ્સ, રિબન, કેન્ડલ્સ એટસેટ્રા. અને એ નાતાલનું વૃક્ષ છે એને સુંદર એવા કલરફુલ બોલ, રિબિન, ફુગ્ગાઓ અને મીણબત્તીઓ દ્વારા તેમનું ડેકોરેશન કરવામાં આવે છે. ધે વિઝિટ ધ ચર્ચ એન્ડ લાઇટ ધ કેન્ડલ્સ ટુ વર્શિપ જીસસ ક્રાઇસ્ટ. વિઝિટ એટલે કે મુલાકાત લેવી. તેઓ એ દિવસે ચર્ચની મુલાકાત લે છે અને મીણબત્તીઓ પ્રગટાવે છે અને વર્શિપ એટલે કે પૂજા કરે છે. જીસસ ક્રાઇસ્ટ છે એમના દેવતા, એમની પૂજા કરે છે. તે ડિસ્ટ્રીબ્યુટ ગિફ્ટ, એક્સચેન્જ ક્રિસમસ કાર્ડ. પીપલ યુઝ્યુઅલી બાય ક્લોથ્સ એન્ડ ગિફ્ટ ફોર ધ નીડી પીપલ. તેઓ ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચવું, તેઓ ભેટ વહેંચે છે, એકબીજાને ગિફ્ટ્સ આપે છે. એક્સચેન્જ ક્રિસમસ કાર્ડ એટલે કે ક્રિસમસના કાર્ડ આપે છે. અને તેઓ ગરીબ લોકોની મદદ માટે કપડાં અને ભેટ પણ ખરીદે છે. પુઅર એન્ડ નીડી ઓન ધીસ ફેસ્ટિવલ એટલે કે લોકો ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કપડાં અને ભેટ પણ ખરીદે છે. ક્રિસમસ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ પીસ. જોય એટલે કે આનંદ અને પીસ એટલે કે શાંતિ. ક્રિસમસ છે એ આનંદ અને ઉલ્લાસનો દિવસ છે, શાંતિનો તહેવાર છે. ચિલ્ડ્રન આર વેરી હેપી ઓન ધીસ ડે. બાળકો ખૂબ જ ખુશ હોય છે આ દિવસે, કારણ કે સેન્ટા ક્લોઝ બ્રિંગ્સ લોટ ઓફ ગિફ્ટ્સ ફોર ધેમ. સેન્ટા ક્લોઝ તેમના માટે બહુ ખૂબ જ બધી ભેટ લાવે છે. બ્રિંગ્સ એટલે કે લાવવું. ધે સિંગ ક્રિસમસ કોરલ્સ લાઇક જિંગલ બેલ, જિંગલ ઓલ ધ વે. કોરલ્સ એટલે કે તેમનો નાતાલની જે પ્રાર્થના હોય છે, નાતાલના દિવસે એ પ્રાર્થના કરે છે, જેમનું ગીત હોય છે જિંગલ બેલ, જિંગલ ઓલ ધ વે. આ ગીત ગાય છે. ક્રિસમસ gives the message of love, happiness, peace and care as taught by Jesus Christ. ક્રિસમસ છે, નાતાલ, એ આપણને કેનો સંદેશ આપે છે? તો કે લવ, હેપીનેસ, પીસ એન્ડ કેર એટલે કે પ્રેમ, ખુશી, શાંતિ અને એકબીજાની કેર કરવી, એવી આપણને મેસેજ આપે છે, જે જીસસ ક્રાઇસ્ટ દ્વારા શીખવવામાં આવ્યું છે. ટોટ એટલે કે શીખવવું, એમના દ્વારા શીખવવામાં આવ્યું છે. તો આ હતું ક્રિસમસ વિશેનો આપણો એસે. આપણે આ એસેને નિબંધની બુકમાં ખૂબ જ સુંદર અક્ષરે લખવાનો રહેશે અને પાકો કરવાનો રહેશે. હરિઓમ.